નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝરોર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝરોર કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવા જઈ રહ્યા છે કે એક બાજુ જે રીતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત ઉપર સૌથી પહેલા 25% ટેરિફ લાદવામાં આવ્યો હતો અને ત્યારબાદ અન્ય 25% જે ટેરિફ લાદવામાં આવ્યો અને કે જેનું સત્તાવાર રીતે અમલવારી તો થઈ ગઈ છે, પણ તેની સાથે તેના કારણે જ્યારે ઘણા બધા જે ઉદ્યોગકારો છે તેને નુકસાન વેઠવાનો વારો પણ આવી રહ્યો છે કે જે ઇન્ડિયન વસ્તુ જે અહીંયાથી બનીને અત્યારે હાલ તો ત્યાં જતી હતી ને ત્યાં ક્યાંક અત્યારે હાલ તો નુકસાન અત્યારે હાલ તો જે સહન કરવાનો વારો ક્યાંક અમેરિકન્સને આવી પડે, કારણ કે ભારતની જે બધી વસ્તુઓ છે તે મોંઘી થઈ જશે તેવી બાબત પણ અત્યારે હાલ તો જોવા મળી રહી છે. જેમાં સૌથી વધારે અસરની વાત કરીએ તો ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝને સૌથી વધારે અસર જોવા મળી રહી છે, સાથે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને પણ વધારે પડતી અસર જોવા મળી રહી છે. તો બીજી બાજુ કૃષિ ઉત્પાદન હોય, કેમિકલ હોય, ઇલેક્ટ્રિક હોય, મશીનરી હોય, ફાર્મા હોય, એવી અન્ય જે સેક્ટરને પણ ક્યાંક હજુ પણ અસર થઈ શકે તેવી પણ પરિસ્થિતિ વર્તાઈ તો રહી છે. પણ તેની સાથે આજે સૌથી મહત્વની બાબત ઉપર એ ચર્ચા કરીશું કે ટેરિફના કારણે હવે કેવા પ્રકારની અસર સર્જાશે અને તેનાથી અત્યારે તો બહાર રહેવું પણ અને વૈકલ્પિક રસ્તો પણ શું છે, તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરીશું. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે સિદ્ધાર્થભાઈ ભટ્ટ કે જેઓ અર્થશાસ્ત્રી છે, સાથે સાથે નિલેશભાઈ બોડકી આપણી સાથે જોડી ગયા છે કે જેઓ ડાયમંડના બિઝનેસમેન છે, સાથે સાથે આશીષભાઈ ગુજરાતી આપણી સાથે જોડી ગયા છે કે જેઓ સુરત ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પૂર્વ પ્રમુખ પણ રહી ચૂક્યા છે અને સાથે સાથે ટેક્સટાઇલ ઉદ્યોગને પણ ખૂબ જ નજીકથી તેઓ જાણે છે. આશીષભાઈ, સિદ્ધાર્થભાઈ અને નિલેશભાઈ, આપ ત્રણ આ ઝીરો અવર કાર્યક્રમમાં સ્વાગત છે. સિદ્ધાર્થભાઈ, શરૂઆત મારે આપનાથી કરવી છે. સિદ્ધાર્થભાઈ, ટેરિફથી ઉદ્યોગોને જે નુકસાન અત્યારે તો જોવા મળી રહ્યું છે, સૌથી પહેલી બાબત તો એ કે કયા કયા ઉદ્યોગને અત્યારે નુકસાનની પરિસ્થિતિ જોવા મળી રહી છે અને સાથે આગામી સમયમાં હજુ પણ કેવા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી શકે તેમ છે. જી, હવે ગણપતિ બાપાના આપણા ભારત ઉપર આશીર્વાદ છે અને આપત્તિમાંથી અવસર ગોતવાની આપણા લોકોની, ભારતીયોની જન્મજાત પુણે છે, ખાસ કરીને ગુજરાતીઓને, અને એ જ દિશામાં વારંવાર દેશના વડાપ્રધાન કહી રહ્યા છે. હવે મોટું વાત કરીએ તો એક છે ટેક્સટાઇલ સેક્ટર, એમાં જબરજસ્ત કોમ્પિટિશન નડવાની છે. બીજું ડાયમંડ્સમાં છે, એમાં પણ કાટેકી ટક્કર અને મને એમાં ડર છે કે કદાચ આપણે આપણો બજાર હિસ્સો ગુમાવવો ના પડે. એન્જિનિયરિંગમાં અસર થશે પણ એવી કઈ ખાસ અસર નહીં થાય. આઈટી સેક્ટરમાં ઓલરેડી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને વૈશ્વિકમાં ડેવલપ નેશનમાં મંદીનો માહોલ ચાલી રહ્યો છે, એટલે આઈટી સેક્ટરમાં પણ ક્યાંક ને ક્યાંક નરમાશ જોવા મળે. આ ત્રણ મેજર સેક્ટર મારા ધ્યાન ઉપર આવે છે. ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં એઝ સચ એવી કોઈ મેજર ઇમ્પેક્ટ નહીં પડે અને જે પ્રમાણે પાછા કોવિડના ભણકારા વાગી રહ્યા છે, ચાઇના મારું બેટું ખંધું છે, બોલતું નથી, પરંતુ અંદર ખાને ત્યાં કંઈક કોવિડનું કંઈક મોટું ચાલી રહ્યું છે, એવા ન્યૂઝ વારંવાર ક્યાંક ને ક્યાંક છાસવારે ઇન્ટરનેશનલ માધ્યમોમાં આવી રહ્યા છે. જ્યાં સુધી અમેરિકાની વાત છે તો અમેરિકાના દેશમાં પોતે જ અંતર વિગ્રહ થઈ રહ્યો છે કે ભાઈ તમે હાથે કરીને પેટ ચોડીને છોડ કેમ ઉભું કરો છો, એવો ઘાટ સરસ મજાનું બધું ચાલતું હોય અને એમાં ક્યાંક ને ક્યાંક પોતાનો અહમ સંતોષવા માટે કે પોતાનો કક્કો સાચો થવા માટે અમુક વાર આવા ઓવર વાસ્તવિકતાને ઇગ્નોર કરીને ફેન્ટસીના નિર્ણયો લઈ લેવાતા હોય છે. પરંતુ ભારતની દ્રષ્ટિએ વાત કરીએ તો અમુક આ 2 થી 3 સેક્ટરને બાદ કરતા એવી કોઈ મેજર ઇમ્પેક્ટ ઓન એવરેજ પડવાની નથી. એનું કારણ છે કે ભારતનો વૈશ્વિક બજાર હિસ્સો છે ને 3% થી ઓછો છે, ચાઇનાનો 30% થી વધારે છે. હવે એ 3%માંથી પણ આપણે જો વધારે બાયફર્ગેશન કરીએ યુએસ સાથેના સંબંધોમાં તો સેક્ટર સ્પેસિફિક જઈએ તો એનો આંકડો કરોડોમાં જાય, પરંતુ ઇન જનરલ વાત કરીએ, જીડીપી ના દ્રષ્ટિકોણથી વાત કરીએ તો આ 3 સેક્ટરને બાદ કરતા ટ્રેડમાં એવો કોઈ મેજર ઇમ્પેક્ટ નથી આવવાની. એટલે આખા ભારત દેશની વાત કરીએ તો નગણ્ય ઇમ્પેક્ટ છે, પરંતુ ગુજરાતની વાત કરીએ તો ડોલરનો પ્રવાહ, જેમાં આપણો પ્રોફિટ માર્જિન ખૂબ સારો રહેતો હતો, અત્યાર સુધી જે કંપનીઓ ફૂલી ફાલી છે
તો એ લોકોના નફા ઉપર ચોક્કસ દબાણ આવશે, આપણા નફા ઉપર તો દબાણ આવશે. એટલે નજીકના દિવસોમાં એ સેક્ટરમાં બેરોજગારી કે લોકોની છટણી કરવાનું પણ પ્રમાણ આપણને દેખાશે, અથવા તો ટેમ્પરરી, જેમ કોવિડમાં કાળ હતો ને કે અમે તમને રાખીશું પણ અડધા પગારે આપશું, અથવા તો તમે આવો પણ હમણાં 1, 2, 3 મહિના સુધી સેલરી અમે પોસ્ટપોન કરીશું, એવો કદાચ ઘાટ ટૂંકા ગાળા માટે થઈ શકે. શેર બજારમાં એવી કોઈ મેજર ઇમ્પેક્ટ નથી પડી. યસ, એનો કડક બોલ્યો છે પરંતુ કકડભૂત નથી થયું. એટલે અને આવતા સપ્તાહ હમણાં નજીકના દિવસોમાં આપણા વડાપ્રધાન ચાઇના અને જાપાનનો આંટો મારવાના છે, સાઉથ એશિયામાં જઈ રહ્યા છે. એટલે આપણને જે માર્કેટનો ગેપ પડ્યો છે ને એ ક્યાંક ને ક્યાંક આપણે યુરોપમાંથી, સાઉથ એશિયામાંથી અને આફ્રિકામાંથી કવર કરી લઈશું. અમેરિકાનો કોઈ વિકલ્પ નથી. આજે પણ એ જગત જમાદાર છે, એની ઇકોનોમી 30 ટ્રિલિયનની છે. એટલે આપણને ફટકો પડશે તો બહુ મોટો ફટકો પડશે, પરંતુ જે વાસ્તવિકતા છે એ સ્વીકારીને ચાલવાનું. આશીષભાઈ, એક બાજુ જ્યારે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝની વાત કરીએ તો ક્યાંક કપરી પરિસ્થિતિ પહેલાં પણ જોવા મળી હતી. અત્યારે હાલ પણ ક્યાંક સવાલ હતો કે શું ફરી એકવાર આની આ જ પરિસ્થિતિ જોવા મળશે કે કેમ. પણ આશીષભાઈ, એક એમ કે એક પોઝિટિવ જે ઇમ્પેક્ટ એક જોવા મળ્યો હતો પહેલાં, ટેરિફની પહેલાં, કે ના લાગતું હતું કે ના ટેક્સટાઇલ ઉદ્યોગ ફરી એકવાર ઊભો થઈ રહ્યો છે, ધીરે ધીરે તરફ તો આગળ પણ આવશે. પણ ક્યાંક ફરી એકવાર અત્યારે એક ડાઉનફોલ પણ જોવા મળ્યો. પહેલાં 25% હતું, 25%ની ઉપર અત્યારે તો જે ફરી એકવાર 25% લાદી દેવામાં આવે. અત્યારની પરિસ્થિતિમાં ઉદ્યોગને કેટલા પ્રમાણમાં નુકસાન અત્યારે તો થઈ શકે છે? આપણું ટેક્સટાઇલ નું જે એક્સપોર્ટ છે ને, તો જેટલું એક્સપોર્ટ કરીએ છીએ એમાંથી 30 થી 35% એક્સપોર્ટ યુએસએ થાય છે. પછી એના પછીનો જે બીજા નંબર પર આવે છે તે 5% છે, જે ધારો કે યુએઈ છે, યુકે છે, જર્મની છે, ઓસ્ટ્રેલિયા છે. એટલે ટેક્સટાઇલ ઉદ્યોગ પર મોટો ઇમ્પેક્ટ છે. $11 બિલિયન નું એક્સપોર્ટ છે ટેક્સટાઇલ ઉદ્યોગનું. તો ઇમ્પેક્ટ મોટો જ છે. અને તમને કહીએ તો અમેરિકાએ જે 2024માં જેટલા ગાર્મેન્ટ ઇમ્પોર્ટ કર્યા એમાં 35% ગાર્મેન્ટ ઇન્ડિયાથી ગયા છે. એટલે બહુ મોટો હિસ્સો આપણે અમેરિકાના માર્કેટમાં આપણે કેપ્ચર કરી લીધો હતો. અને આપણો જે ટેક્સટાઇલનું જે આપણે એક્સપોર્ટ જે કરતા હતા અમેરિકાના માર્કેટમાં, તો આપણું પેનિટ્રેશન એટલે આપણો ગ્રોથ લગભગ 9.25% CAGR થી આપણો ગ્રોથ થતો હતો ટેક્સટાઇલ ઉદ્યોગનો. હવે બીજી એક વાત એવી છે કે એમાં $11 બિલિયન માંથી $10 બિલિયન આપણું કોટન બેઝનું એક્સપોર્ટ છે. એટલે જ્યાં સુધી આપણે સુરતની વાત કરીએ અથવા તો દક્ષિણ ગુજરાતની વાત કરીએ, જે MMF નો મોટો બેઝ છે, એ MMFમાં $1 બિલિયન નું એક્સપોર્ટ થાય છે. પરંતુ એમાં બી મોટામાં મોટો એક્સપોર્ટ આપણે હોમ ટેક્સટાઇલમાં થાય છે. તો સુરતને એ દ્રષ્ટિએ મોટો ફટકો પડશે, દક્ષિણ ગુજરાતને પડશે. પરંતુ આખા ભારતની જે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી છે, કોટન બેઝ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી, એને ખૂબ મોટો ફટકો પડવાનો છે આનો. બિલકુલ. અને એક બાજુ જે રીતે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝને તો ફટકો પડશે, સાથે નિલેશભાઈ ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝને કેવા પ્રકારનું અત્યારે નુકસાન જોવા મળી રહ્યું છે? કારણ કે અત્યારની પરિસ્થિતિની વાત કરીએ તો રત્ન કલાકારો ક્યાંક પહેલેથી જ મૂંઝવણમાં હતા કે અમે શું કરીશું, કેવી રીતે અમારી અત્યારે તો જે રોજગારી અમે પૂરી જે અમે મેળવીશું. પણ હવે ફરી એકવાર આ પ્રકારની પરિસ્થિતિ, ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝને લઈને આપ શું કહેશો? ડાયમંડ ઇન્ડસ્ટ્રી છેલ્લા 1.5 વર્ષથી સ્લો મોશનમાં ચાલી રહી હતી. વચ્ચે ઓછે વેપાર કરી રહ્યા હતા. પરંતુ જ્યારે 5મી એપ્રિલે 10% ટેરિફનું અનાઉન્સ થયું ત્યારે પણ વેપાર વચ્ચે ઓછે તો ચાલુ જ હતા. પરંતુ જ્યારે 25% ટેરિફ અને હવે જે બીજું એડિશનલ 25% એટલે 50% ટેરિફનું જે ભારણ રાખ્યું છે તે અસહનીય છે. જો કે એક સમયમાં ચાઇના ઉપર 245% ડ્યુટી યુએસ ગવર્મેન્ટે નાખેલી અને પછી નેગોશિએશન કરીને પાછું હતું તેનું તે કરી નાખ્યું હતું. એટલે સ્વાભાવિક છે કે આ 50% ડ્યુટી ડ્રોબેક થશે જ તે. પરંતુ જો આ ડ્યુટી આમનામ રહે તો ડાયમંડ ઇન્ડસ્ટ્રી એક સંપૂર્ણ નાશ થવાની પણ શક્યતા અમે લોકો જોઈ રહ્યા છીએ. વાય? કેમ કે ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ 12 થી 15 લાખ લોકો જોડાયેલા છે. એમાં ખાસ કરીને જે રત્ન કલાકારો રોજે રોજનું કમાઈને જે ઘર ચલાવે છે તેને બહુ મોટો ફટકો પડે. કારણ કે ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં એવું કોઈ વસ્તુ નથી કે રત્ન કલાકાર સિવાય ડાયમંડ
બની ન શકે. એટલે રત્ન કલાકારોની રોજગારી ઉપર બહુ મોટો પ્રશ્ન આવીને ઉપસ્થિત થઈ જાય, કારણ કે અત્યારે ઓલરેડી મોટી મોટી બધી કંપનીઓના પણ સિંગલ ડિજિટમાં જો પ્રોફિટ હોય તો પહેલા પ્રથમ તો પોતાની વર્કિંગ કેપિટલમાંથી 50% ટેરિફ ભરવાનો કોઈ પોસાય જ નહીં. એટલે અત્યારે બધા વેપાર સ્ટોપ થઈ જાય, વેપાર સ્ટોપ થઈ જાય એટલે લેતી દેતી સ્ટોપ થાય, લેતી દેતી સ્ટોપ થાય એટલે મેન્યુફેક્ચરિંગ સ્ટોપ થાય, મેન્યુફેક્ચરિંગ સ્ટોપ થાય એટલે રત્ન કલાકારોની રોજગારી ઉપર પ્રશ્ન. એટલે જે આખી સાયકલ છે એ સાયકલ ડિસ્ટર્બ થઈ જાય. એટલે વચ્ચે ઓછે આ ટેરિફ જો ઓછો ન થાય તો ડાયમંડ ઇન્ડસ્ટ્રી ખૂબ જ તકલીફમાં આવી શકે. અને હવે ઓપ્શન શું નિલેશભાઈ? બીજા સવારની શરૂઆતમાં આપનાથી જ કર્યું કે હવે ઓપ્શન શું, કે હવે આમાંથી બહાર લાવવા માટે ક્યાંક એવી પણ ચર્ચાઓ જોઈ છે કે હવે અન્ય માર્કેટ તરફ પણ અત્યારે આગળ વધવું પડશે. એટલે કે યુએસ સિવાય જ્યારે સાઉથ આફ્રિકા હોય કે પછી અન્ય એવા માર્કેટને હવે આગળ વધવું પડશે, તો હવે તે કઈ રીતે કરી શકાશે કેપ્ચર? એટલે ઓપ્શનના ભાગરૂપે જોઈએ તો આજે જે ઇન્ડિયામાંથી એક્સપોર્ટ થાય છે ડાયમંડ અને જેમ એન્ડ જ્વેલરીનું, તે 30 થી 33% યુએસએમાં થાય છે, લમસમ 30 થી 35% ચાઇના હોંગકોંગમાં થાય છે. એટલે 60 થી 70% એક્સપોર્ટ આ બે કન્ટ્રીમાં થતું હતું અત્યાર સુધીમાં. તો હવે જો આપણે બીજું ઓપ્શન વિચારીએ તો કોઈ પણ નવો બિઝનેસ નવી કન્ટ્રીમાં નવા લોકો સાથે કરવામાં હંમેશા ટાઈમ માંગી લેતો હોય છે, તો પણ એ 2-3 વર્ષ સેટ કરવા માટે થતા હોય છે. એટલે એક નવા ઓપ્શનના ભાગરૂપે એક રીતના જોવા જઈએ ને તો આજે સેમ સેગમેન્ટ, એટલે કે આજે ડાયમંડ ઇન્ડસ્ટ્રીનું એક જ સેગમેન્ટમાં અમેરિકન સરકાર દ્વારા કોઈ કન્ટ્રીમાં 15%, કોઈ કન્ટ્રીમાં 10%, કોઈ કન્ટ્રીમાં 50% જે અલગ અલગ સ્લેબ રાખ્યા છે ને, તેથી ડાયમંડ ઇન્ડસ્ટ્રી આપણી કન્ટ્રીમાંથી બીજી કન્ટ્રીમાં શિફ્ટ થવાની પણ એક ભય રહેલો છે. કારણ કે હોય કેવું કે આજે અમારે આજે હું અમેરિકા છું, અમેરિકાના માર્કેટમાં અમારે અત્યારે કોઈ પણ કસ્ટમર સાથે લેતી દેતી કરવી હોય તો આજે મને 50% ટેરિફ લાગે. ચાલો એકવાર વિચારી લઈએ કે 50% ટેરિફ ભરીને માલ આપણે વેચવો છે, તો હું 50% ટેરિફ ભરીને લાવતો હોય અને મારો બીજો ઇઝરાયલનો કસ્ટમર છે 15% ટેરિફ ભરીને લાવતો હોય, તો આ વસ્તુમાં મેઇન તો આપણી જે ગવર્મેન્ટ છે ખૂબ એક્ટિવ છે, નેગોશિએશન કરી રહી છે. પરંતુ આ જે જાહો જલારી વાળી જે જેમ એન્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રી છે એને નેગોશિએશન સેક્ટરમાં રાખે, અને નેગોશિએશન સેક્ટરમાં જેવી રીતના જીએસટીમાં રાખેલું કે જીએસટીમાં કારણ કે આ ઇન્ડસ્ટ્રી એક વેલ્યુ એડિશન ઇન્ડસ્ટ્રી છે, ટર્નઓવર બેઝ ઇન્ડસ્ટ્રી છે. આ ઇન્ડસ્ટ્રીમાં કોઈ પણ હીરા બગડી નથી જવાના, એટલે એમાં જ રોટેશન થતું હોય છે. એટલે વેલ્યુ એડિશનના હિસાબે જો ગવર્મેન્ટ આને એક નેગોશિએશન સેક્ટરમાં જોઈને એક નેગોશિએશન કરીને અલગથી આ ઇન્ડસ્ટ્રી માટે ટેરિફની જે વાત કરે ને, તો 100% આપણી ઇન્ડસ્ટ્રી આપણા દેશમાં જ રહેશે અને આપણી ઇન્ડસ્ટ્રી ફરીથી પાટે ચડી જશે. આશીષભાઈ, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝને લઈને હવે ઓપ્શન શું આપણી પાસે? હા, હવે જે ઓપ્શન મેં અગાઉ કહ્યું તેમ જે બીજી આપણી કન્ટ્રીઝમાં જે એક્સપોર્ટ થાય છે, જે આપણે 5% જ કરીએ છીએ, તો એ કન્ટ્રીને ટાર્ગેટ કરવી જોઈએ. જેમ કે યુએઈ છે, યુકે છે, ઓસ્ટ્રેલિયા છે, અને આપણે લગભગ અત્યાર સુધી ઘણી કન્ટ્રી સાથે આપણા એફટીએ થઈ ગયા છે. 20 કન્ટ્રી સાથે આપણા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ 14 કન્ટ્રી સાથે થયા છે, અને બીજા 6-7 કન્ટ્રી સાથે આપણા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટના નેગોશિએશન ચાલુ છે. હવે મેં તમને કહ્યું તેમ, જો જાણો કે આપણે યુકે સાથેનો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કમ્પ્લીટ થઈ જાય છે, યુએઈ સાથે થઈ ગયો છે, ઓસ્ટ્રેલિયા સાથે થઈ ગયો છે, એ લોકોનો આપણો શેર ખાલી 5% છે, તો એ 5% ના 10% તો થઈ શકે છે, ડબલ કરી શકીએ છીએ આરામથી. તો જે 30% નો જે લોસ છે આપણા અમેરિકન માર્કેટનો, એમાં 20-25% આપણે રિકવર કરવા જોઈએ, અને આની લોંગ ટર્મ સ્ટ્રેટેજી ગવર્મેન્ટે પણ બનાવવી જોઈએ. તો શું થશે કે ધારો કે અમેરિકા સાથે આપણા પાછા સંબંધ નોર્મલ થઈ જશે, તો આ બાજુ આપણું એક્સપોર્ટનું માર્કેટ જે અત્યારે 2030 સુધી $100 બિલિયન આપણે ટાર્ગેટ કરીએ તો એ કદાચ $125 બિલિયન પણ થઈ શકે છે. તો એક રીતે આ ધીસ ઇઝ બ્લેસિંગ ઇન ડિસ્ગાઇઝ કે આપણે બીજી કન્ટ્રી તરફ આપણે એફર્ટ કરી રહ્યા છે. ઇવન બીજી કન્ટ્રી તરફ એફર્ટ કરવાનો મોકો મળ્યો છે. ઇવન આફ્રિકન કન્ટ્રીઝમાં આપણે એફર્ટ કરવી જોઈએ ટેક્સટાઇલની એક્સપોર્ટ કરવા માટે. અને આશીષભાઈ, અત્યારે હાલની જો પરિસ્થિતિની વાત કરીએ, આપ તો ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝમાં પણ રહી ચૂક્યા છો. અત્યારે હાલની પરિસ્થિતિ શું લાગે છે કે જે પ્રમાણે ટેરિફ તો લાદવામાં આવ્યો છે, પણ ક્યાંક નુકસાન અત્યારે તો જે સામેના દેશને અત્યારે તો વધારે પડતું થઈ રહ્યું છે તેવું પણ કહી શકાય ખરી ને? આજે હમણાં જો આપણા કાર્યક્રમ પહેલા CNBC ન્યૂઝ જોયો હતો, SBI આજે એક મોટો રિપોર્ટ બહાર પાડ્યો છે
તો ભારત સાથેની જે ટેરિફની એ લોકોએ અમેરિકન સિટીઝનને શું ઇમ્પેક્ટ આવવાનો છે એનો રિપોર્ટ બહાર પાડ્યો છે. તો ત્યાં પણ એ લોકોનું ઇન્ફ્લેશન વધવાનું છે. સામાન્ય નાગરિકોને બધી વસ્તુ મોંઘી મળવાની છે. તમને બીજી એક વાત કહું તો આપણે જે ઇન્ડિયાનું આપણે ટોટલ જે પોપ્યુલેશન છે અમેરિકાનું એમાં ઇન્ડિયન્સનો 1.5% છે. પરંતુ ઇન્ડિયન્સ જે ટેક્સ ભરે છે ત્યાં ટોટલ જે યુએસએમાં ટેક્સ ભરે છે $300 બિલિયન ટેક્સ ભરે છે, જે 6% છે. વસ્તી 2% છે અને ટેક્સનું કોન્ટ્રીબ્યુશન આપણું 6% છે. તો એક ક્યાંક ને ક્યાંક ત્યાં આપણા જે ઇન્ડિયન્સ અને ગુજરાતીઓ જે છે તે પણ પોતાની નારાજગી અત્યારે દબાયેલા અવાજે કરે છે, પરંતુ વ્યક્ત કરે છે. પરંતુ હવે આગળ જતા એવું લાગે છે કે ખોલીને બહાર આવશે ઇન્ડિયન્સ પણ ત્યાં. બિલકુલ. અને સિદ્ધાર્થભાઈ, એવું લાગે છે કે એક બાજુ જે રીતે આ જે સેક્ટરની વાત કરી, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ અને ડાયમંડ તો સૌથી મહત્ત્વના છે, પણ એક ચીમકી હજુ પણ ડોનાલ્ડ ટ્રમ્પે આપી હતી કે હું ફાર્મા સેક્ટર ઉપર પણ વધારે પડતો જે ટેરિફ લગાવી શકું છું. તો શું લાગે છે તેનાથી પણ ક્યાંક મોટી એવી અસર થઈ શકે ખરી? મોટી અસર એટલે માઇક્રો લેવલે અસર 100% થાય, મેક્રો લેવલે અસર ના થાય. અને આપણું એક્સપોઝર ઇન ટોટલ ઓન એવરેજ ગ્લોબલ માર્કેટમાં એટલું છે નહીં. એટલે ભાઈ તમારે જે ટેરિફ લગાવો એ લગાવો. અને આપણે યજ્ઞભાઈ થોડું ઊંધી રીતે વિચારવું પડશે કે જે ભારતનું માર્કેટ ખાલી થશે ને યુએસમાં, એ ચાઇના વાળો કેપ્ચર કરી લેશે. હવે ચાઇના એની કુનેને દાંત દેવી પડે કે ભારત અને ચાઇના એક સરખું આઝાદ થયું, એક સરખો ગ્રોથ થયો. અને ચાઇનાએ જે પ્રગતિ કરી છે મેન્યુફેક્ચરિંગમાં, તો આજે અમેરિકા ચૂચા નથી કરી શકતું, એટલો એમનો મોનોપોલી દબદબો છે. તો એઝ અ ઇન્ડિયન તરીકે આ ઝટકાને આપણે એક પોઝિટિવ પ્રેરણા તરીકે લેવી જોઈએ કે આપણે એવું મચમચાઈને કામ કરવું જોઈએ, ક્વોલિટી ઉપર ફોકસ કરવો જોઈએ. અને આપણા બધાનો એક જ ધર્મ હોવો જોઈએ કે હું ઉદ્યોગ સાહસિકતામાં નિપુણતા કેવી રીતે લાવી શકું. ચાઇના, જાપાન, કોરિયાની હરોળમાં, જર્મનીની હરોળમાં મારે ભારતે બેસવું છે. બસ એકમાત્ર લક્ષ્ય. જો 5 વર્ષ સુધી ચોટી પકડીને બેસી જઈએ તો જે ચાઇના છે, ચાઇના કરતા પણ ડબલ ધંધો ભારતને મળે એવો છે. કારણ કે આપણે લોકશાહી દેશ છે અને આર્થિક ઉદારીકરણ વાળા દેશ છે. બધું ટ્રાન્સપરન્ટ છે. એટલે એક સમયે ત્યાંના નેતાઓ પણ ભારત સાથે સંબંધ બગાડશે ને તો ત્યાંની પ્રજા બળવો કરશે કે ભાઈ ભારત જેવો દેશ આપણે ગુમાવવો ના જોઈએ. અત્યારે જે પ્રશ્ન નડી રહ્યો છે ફક્ત ને ફક્ત મોટા પ્રોડક્શન સ્કેલ નથી અને આપણો ભાવ ચાઇના કરતા વધારે છે, એ જ પ્રશ્ન છે. આ લોંગ ટર્મ સોલ્યુશન છે, આયુર્વેદિક દવા છે, આની એલોપેથી દવા નથી. પરંતુ આવા ઝટકાઓથી આપણને સબક મળે છે કે આપણે હજી વધારે મજબૂત થવાની જરૂર છે. બિલકુલ. અને જો ફાર્મામાં એ ટેરિફ લગાવશે તો ત્યાં આ દવા એવી વસ્તુ છે ને ઇમરજન્સીમાં જોઈએ એટલે ત્યાં હાહાકાર મચી જશે. ત્યાં ઓલરેડી દવાખાનું મોંઘું છે અને ઉલટાના ત્યાંથી લોકો અહીંયા ભારતમાં ઓપરેશન કરવા આમે આવે છે ને આમે વધી જશે. તો આપણને તો આ આશીર્વાદ સમાન છે કે ભાઈ તમે બીમાર પડો અને ભારતમાં મેડિકલ ટુરિઝમ માટે આવો. બિલકુલ. નિલેશભાઈ, એક બાબત એ પણ છે ને કે જ્યારે ટેરિફના કારણે મધ્યમ અને નાના જે ડાયમંડ યુનિટ્સ છે તે તો ક્યાંક હવે બંધ થવાની પરિસ્થિતિ ઉપર પણ આવી શકે તેવી શક્યતાઓ પણ છે. ત્યાં નોર્મલી કેવું હોય છે કે દિવાળી હોય એટલે દિવાળીના ટાઈમમાં 2-3 મહિના પહેલા ફૂલ તેજીના હિસાબે કારખાના ને બધું ચાલતું હોય છે. પરંતુ આ ટેરિફ છે એપ્રિલથી લાગુ પડ્યો ત્યારથી માર્કેટ થોડું દબાતું ચાલ્યું આવ્યું છે. પણ અમારું લેબ ગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રી નેચરલ ડાયમંડને થોડી ટક્કર આપી હતી. એટલે રત્ન કલાકારોની રોજગારી ઉપર પ્રશ્ન ઉપસ્થિત નહોતો થયો. પરંતુ હાલમાં હવે ટેરિફ છે તો લેબ ગ્રોન ડાયમંડ પણ ઓલરેડી ડિમાન્ડ ઓછી થઈ ગઈ છે. એટલે આ બધા સમીકરણો જોવા જઈએ ને તો નાના યુનિટો લગભગ મારા ખ્યાલ મુજબ નવરાત્રી આવે ત્યારે બંધ કરવાનું ચાલુ થઈ જશે. અને દિવાળી વેકેશન હોય છે એટલે આમે 21 થી 30 દિવસનું વેકેશન હોય જ છે. એટલે વહેલા બંધ થવાની શક્યતા જોઈ રહ્યા છીએ. પોલિશ્ડ ડાયમંડ ઉપર કેવા પ્રકારની અસર પડી શકે છે? પોલિશ ડાયમંડ ઉપર જ સૌથી વધુ અસર પડશે. એનું કારણ છે કે જે રફ આવે છે એ આપણે આફ્રિકા અને બેલ્જિયમ કન્ટ્રીમાંથી આવે છે અને એનું મેન્યુફેક્ચરિંગ 11માંથી 9 આપણા ગુજરાતમાં કે ઇન્ડિયામાં મેન્યુફેક્ચરિંગ થાય છે. એટલે જોવા જઈએ તો 90 to 92% મેન્યુફેક્ચરિંગ આપણું ઇન્ડિયામાં થઈને એક્સપોર્ટ થાય છે બહારની કન્ટ્રીઓમાં. એમાં 30 થી 33% જે અમેરિકામાં એક્સપોર્ટ થાય છે. એટલે આંકડા જોવા જઈએ તો 9 થી 10 બિલિયનનો આ જે છે
એ અમેરિકામાં એક્સપોર્ટ થાય છે. એટલે આ બધું જે જોવા જઈએ ને તો ઘણો ખરો પોલિશ પર અસર પડશે. બિલકુલ. બીજી બાજુ આશીષભાઈ, એક સવાલ એ પણ કે જ્યારે લાંબા ગાળે આ ટેરિફ પોલિસીથી ગુજરાત ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં રોજગારી અને રોકાણ ઉપર પણ અત્યારે તો કેવી રીતની અસર થઈ શકે છે? ગુજરાતની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી, કોટન ઇન્ડસ્ટ્રીમાં પણ બહુ મોટો ફાળો છે અને MMF પણ. હવે જેમ અગાઉ કહ્યું તેમ કોટન ઇન્ડસ્ટ્રીનો સૌથી વધારે એક્સપોર્ટ થાય છે ગુજરાતમાં. આપણે ત્યાં તો હવે જીનિંગ થી કોટન ફાર્મિંગ થી લઈને ફેશન સુધીનું આપણું ગુજરાતમાં બધું ઇકોસિસ્ટમ ડેવલપ થઈ છે. તો એ કોટન ઇન્ડસ્ટ્રીની જે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી છે તેને ખૂબ મોટો અસર પડશે અને ઇન્વેસ્ટમેન્ટ તો ડેફિનેટલી હેમ્પર થવાનું છે. પરંતુ સાથે સાથે જેમ ભટ્ટ સાહેબે કીધું કે આપણે હવે ટૂટલી પકડીને બીજા બધા જે ઓપોર્ચ્યુનિટી છે, બીજા બધા કન્ટ્રીઝ છે ત્યાં આપણે એક્સપોર્ટ કરવાનું ચાલુ કરવું જોઈએ અને સાથે સાથે ક્વોલિટી સુધારવી જોઈએ. એ વાત સાથે હું સહમત છું. કારણ કે અમુક અમે સુરતમાં જે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી છે, અમુક ફેબ્રિક તો અમે એવા બનાવ્યા છે જે ચાઇના કરતા બી કોમ્પિટિટિવ પ્રાઇસમાં છે MMFમાં. તો એ દિશામાં આગળ વધવું જોઈએ અને ડેફિનેટલી સરકારે પણ જે શોર્ટ ટર્મના જે પગલા છે એ લેવા જોઈએ. એક્સપોર્ટમાં જે કંઈ બી વધારાના ઇન્સેન્ટિવ આપી દેવા જોઈએ હમણાં. અને અત્યારે તાત્કાલિક જે ઇમ્પોર્ટ થાય છે ફેબ્રિક અને ગાર્મેન્ટ, એને ટેમ્પરરી 4 થી 6 મહિના માટે એ લોકોએ બેન કરી દેવું જોઈએ, જેથી કરીને જે એક્સપોર્ટ માટેનું જે પ્રોડક્શન આવવાનું છે તો એ પ્રોડક્શન લોકલ માર્કેટમાં ખપી જાય. તો આ બધા પગલા સરકારે પણ લેવા જોઈએ. અને આશીષભાઈ, સરકારમાં કોઈ રજૂઆત કરી આપના દ્વારા? હાજી, રજૂઆત ઓલરેડી થઈ ગઈ છે. જેમાં ધારો કે રૂટ ટેપ છે, અમારી જે બધી એક્સપોર્ટ ઇન્સેન્ટિવ સ્કીમ છે, એ બધી સ્કીમમાં જે ઇન્સેન્ટિવના ટકાવારી છે, પર્સન્ટેજ છે, વધારવા જોઈએ. સાથે સાથે જેટલા લોકોના જે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં જેટલા લોકોના GST ના રિફંડ અટક્યા છે એ રિફંડ તાત્કાલિક રિલીઝ કરો. અને આ જે એક્સપોર્ટ માટેના જે FTA ના જે નેગોશિએશન બીજી જે યુરોપિયન યુનિયનમાં ચાલે છે એને ફાસ્ટ ટ્રેક આવે. યુકેમાં એવું કહે છે કે ભાઈ 8-9 મહિના જશે પાર્લામેન્ટમાં પાસ થવામાં, તો ત્યાં પણ લોબિંગ કરીને પાર્લામેન્ટમાં 2-3 મહિનામાં પાસ કરાવે. આ બધી જ રજૂઆતો આપણે સરકારને કરી છે. ઓકે, નિલેશભાઈ, આપના દ્વારા કોઈ રજૂઆત કરવામાં આવી છે? અમારા GJPC જે સંસ્થા છે ડાયમંડની, તે ખૂબ જ એક્ટિવ છે અને તે સરકાર સાથે લાઇઝનિંગ હોય જ છે. અને USA તે ઘણા જોલસો એની US ગવર્મેન્ટને પણ અલ્ટિમેટ આપેલું છે કે આટલી બધી જો ટેરિફ હશે તો ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં કામ નહીં કરી શકીએ. એટલે 0 થી 5% માંગણી મૂકેલી છે. એટલે આવનારા દિવસોમાં આશા રાખીએ છીએ કે 0 થી 5% ડાયમંડ ઇન્ડસ્ટ્રી અને જ્વેલરી ઇન્ડસ્ટ્રીમાં ગુડ ન્યૂઝ આવે. અને જે આ પરિસ્થિતિ થઈ છે તેનાથી સેઝ ઉપર પણ ક્યાંક અસર થઈ શકે છે ને નિલેશભાઈ? આ પરિસ્થિતિથી શેર માર્કેટમાં જોવા જઈએ, નહીં શેર નહીં, સેઝ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન. ઓકે, સેજ પર પણ અસર થઈ શકે. કારણ કે સેજમાં અત્યારે જે પણ ટેરિફ છે અમેરિકામાં કોઈ પણ ગુડ્સ ઇમ્પોર્ટ થાય એના ઉપર છે. એટલે SEZ યુનિટ હોય કે નોર્મલ યુનિટ હોય, બધી જ જગ્યાએ ટેરિફ અહીંયા અમેરિકાની ટેરિટરીમાં માલ આવે એટલે એની ઉપર ટેરિફ લાગશે. ઓકે, એક બાજુ જે રીતે પરિસ્થિતિ તો અત્યારે તો ક્યાંક વિપરીત સાબિત થઈ રહી છે, પણ તેની સાથે આગામી સમયમાં જે રીતે ટેરિફ તો લાદી દેવામાં આવ્યો છે, બીજી બાજુ હજુ પણ ક્યાંક નેગોશિએશનને લઈને પણ ચર્ચાઓ જોવા મળી રહી છે. હવે આગામી સમયમાં રાજ્ય સરકારને પણ રજૂઆતો કરવામાં આવી છે, કેન્દ્ર સરકારને પણ રજૂઆત કરવામાં આવી છે. આગામી સમયમાં હવે કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે? ડોનાલ્ડ ટ્રમ્પના હજુ પણ એમ કહેવાય છે કે ક્યાંક હજુ ફરી એકવાર ફેરવિચારણા કરે તે પણ બહુ જરૂરી બની ગઈ છે. શું ફેરવિચારણા કરશે કે કેમ, તેનાથી આપણને લાભ થશે કે કેમ, તે પણ એક સવાલ યથાવત છે. તેની સાથે આશીષભાઈ, સિદ્ધાર્થભાઈ અને નિલેશભાઈ, આપ ત્રણનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો રજા. નમસ્કાર.